ગુજરાતમાં સૌરાષ્ટ્રના ખેડૂતો વીજ પોલની સમસ્યા સામે વિરોધ કરી રહ્યા છે। હવે આ તમામ વિરોધની વચ્ચે ભાજપના દિગ્ગજ નેતા અને મંત્રી એવા અર્જુન મોઢવાડિયા ચર્ચામાં આવ્યા છે। હવે ખેડૂતોના વિરોધ વચ્ચે અર્જુન મોઢવાડિયા શા માટે ચર્ચામાં આવ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમા। સુરેન્દ્રનગર હોય, દ્વારકા હોય કે મોરબી હોય, સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી વીજ પોલની સમસ્યાને લઈને આપણે ખેડૂતોનો વિરોધ થતો જોયો છે। મોરબીમાંથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા। આ વિરોધના દ્રશ્યો બાદ કોંગ્રેસ તમામ જે સૌરાષ્ટ્રમાં વીજ પોલની સમસ્યા છે તેને લઈને લડી રહી છે, ખેડૂતોના પડખે ઊભી રહી છે અને આ દરમિયાન તેમણે મોરબીમાં એક સભાનું આયોજન કર્યું હતું। મોરબીના જેતપર ગામમાં ખેડૂતોની સભાનું આયોજન કરાયું હતું અને આ સભામાં પાલ આંબલિયા જે ખેડૂત નેતા છે, કોંગ્રેસમાં સારા એવા દિગ્ગજ નેતા છે, તેમને એકદમથી અર્જુન મોઢવાડિયાની યાદ આવી। હવે અર્જુન મોઢવાડિયા મૂળ કોંગ્રેસી છે, જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે અને વિપક્ષમાં હતા ત્યારે ખૂબ જ બુલંદ અવાજ સાથે તેઓ જનતાનો અવાજ ઉઠાવતા હતા, જનતાની વાત કરતા હતા, પરંતુ ભાજપમાં આવ્યા બાદ જાણે ચૂપ થઈ ગયા છે। હવે પાલ આંબલિયાને તેમના જૂના સાથીની યાદ આવી છે। ખેડૂત સભામાં તેમણે પોતાના જૂના સાથીને યાદ કર્યા, 56ની છાતી વિશે વાત કરી રહ્યા હતા કે જે 56ની છાતી ધરાવતી સરકાર છે તેની પોલીસ આટલી ડરપોક કેમ છે। પછી આ ઉપરથી તેમને યાદ આવ્યું કે અર્જુન મોઢવાડિયા એક સમયે કહેતા હતા કે 56ની છાતી તો ગધેડાની હોય। ત્યારબાદ જનતામાંથી એક બીજો જ અવાજ આવ્યો। પહેલા અહીં પાલ આંબલિયાનો એ વિડીયો જોઈએ। કહેતા હતા 56ની છાતી છે। હમણાં તો એ ભાઈ ભાજપમાં વયા ગયા, નહીંતર એમ કહેતા હતા ગધેડાને હોય। કોણ? અર્જુનભાઈ મોઢવાડિયાએ એમ કહ્યું હતું કે 56ની છાતી તો ગધેડાને હોય। હવે ભાજપમાં વયા ગયા એટલે હવે તો એ કઈ ના બોલી શકે। ત્યાં ખબર નહીં કુદરતી રૂપ તો અહીંયા હું હોય, કેવી સ્વિચ હોય, ત્યાં જાય એટલે અહીંયા પટ્ટી લાગી જાય છે। પણ મિત્રો, મારે લાંબી કોઈ વાત નથી કરવી। હજી જયેશભાઈ છે, લાલજીભાઈ છે અને બંને ખૂબ સારા વક્તા છે। પણ મારે આજે એક વાત યાદ કરાવવી છે। વાત એ યાદ કરાવવી છે કે જ્યારે હું 2016-17 થી ખેડૂતો માટે લડું છું। પાક વીમાનો પ્રશ્ન હોય, જમીન માપણીનો પ્રશ્ન હોય, ટેકાના ભાવે મગફળીમાં થતી ખરીદીમાં કૌભાંડનો પ્રશ્ન હોય, બારદાન કૌભાંડ હોય, ચણા કૌભાંડ હોય, તુવેર કૌભાંડ હોય, આ તમામ મુદ્દાઓને બહાર લઈ આવી અને સરકાર સામે લડ્યો છું। આ વીજળીના પ્રશ્ને કાયદાથી શરૂઆત અમે જયેશભાઈએ કચ્છથી કરી છે અને જ્યારે હું ફેસબુકમાં, અત્યારે તમે જોજો આમાં 5, 7, 10, 15 ઓલા ભક્તો છે ડાભુરિયા, એમ લખીએ કે આ ખેડૂત આગેવાન થઈને ભાગી જાય છે। અરે ભાઈ, અમારા તૈયાર કરેલા 15 ભાગી ગયા છે, અમે હજી આયા છીએ। એટલે આ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ભાગી જવા વાળી નથી। અહીં તમે વિડીયો જોયો જેમાં પાલ આંબલિયા અર્જુન મોઢવાડિયાના 56ના છાતીવાળા નિવેદન યાદ કરી રહ્યા છે। ત્યારે વિપક્ષમાં હતા ત્યારે ઘણા નેતાઓ છે, અર્જુન મોઢવાડિયા એક નથી, અનેક એવા નેતાઓ છે જે વિપક્ષમાં હતા ત્યારે ઘણું ખરું બોલતા હતા ને એવું બોલતા હતા કે હવે ભાજપમાં આવ્યા બાદ તેના મીમ્સ પણ બની રહ્યા છે। અર્જુન મોઢવાડિયાનું આ એક એવું નિવેદન હતું જેને લઈને હાલ પાલ આંબલિયાએ પણ વાત કરી છે ને આના પહેલા પણ આ બાબતે અનેકવાર સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ ચૂકેલી છે। જો કે પાલ આંબલિયાએ જ્યારે આ સવાલ પૂછ્યો કે જ્યારે 56ની છાતીવાળું જે નિવેદન હતું એવું કહેતા હતા મારા એક જૂના સાથી કે 56ની છાતી તો ગધેડાની હોય, ત્યારે એમણે પૂછ્યું કે કોણ, તો સામે ખેડૂતોનો જવાબ આવ્યો રાજુ કરપડા। હવે વાત અર્જુન મોઢવાડિયાની થઈ રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં રંજ રાજુ કરપડાનો જોવા મળ્યો।
એટલે જે જૂના જોગીઓ છે, જે કોંગ્રેસમાં હતા પહેલાં અને જે સરકાર સામે બાયો ચડાવતા હતા, એ નેતાઓ હવે ભાજપમાં આવી ગયા છે ને જેમ પાલ આંબલિયાએ કહ્યું એમ કે ખબર નહીં ત્યાં કોઈક સ્વિચ છે કે સ્વિચ દબાવે એવું તરત જ અહીંયા પટ્ટી વાગી જાય છે. એ પ્રમાણે રાજુ કરપડા હોય કે અર્જુન મોઢવાડિયા હોય કે પછી અન્ય જે વિપક્ષમાં ખૂબ જ સક્રિય રીતે બોલતા ને હવે ચૂપ થઈ ગયા છે, તમામ નેતાઓને પાલ આંબલિયાએ જવાબ આપ્યો છે. જો કે ખેડૂતોની આ સમસ્યા છે, ખેડૂતો માટે જે બોલતા નેતાઓ હતા એ અત્યારે ચૂપ થઈ ગયા છે, તેની સામે પણ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે તેઓ ચૂપ શા માટે છે. જે પ્રમાણે રાજુ કરપડાનું નામ સામે આવ્યું હતું એ પ્રમાણે રંજ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના રહેવાસી છે રાજુ કરપડા, સુરેન્દ્રનગરના ખેડૂતો વિશે વાત કરતા હતા ને હવે સુરેન્દ્રનગરના ખેડૂતો તકલીફમાં છે તો તેઓ ગાયબ થઈ ગયા છે. આ જ પ્રકારે સૌરાષ્ટ્રનો અવાજ બનતા હતા એવા અર્જુન મોઢવાડિયા એ પણ અત્યારે ગુમ થઈ ગયા છે. એટલે સૌરાષ્ટ્રના ખેડૂતો હોય કે સૌરાષ્ટ્રના લોકો હોય તેમને ક્યાંક ને ક્યાંક રંજ રહી ગયો છે કે અમારા જે બોલતા નેતાઓ હતા, જે અમારી માટે બોલતા હતા, એ હવે ભાજપમાં જઈને ચૂપ થઈ ગયા છે અને આ મામલે ફરી એકવાર ચર્ચા તેજ થઈ છે. અર્જુન મોઢવાડિયા આખા ખેડૂત આંદોલન જે છે તેને લઈને ચર્ચામાં આવ્યા છે. રાજુ કરપડા વિશે પણ વાત થઈ. આ તમામ બાબતે તમારું શું માનવું છે? શા માટે આમની બોલતી બંધ થઈ ગઈ હશે ને શા માટે ખેડૂતોના મનમાં આ લોકો વિશે રંજ રહી ગયો છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.